भेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાને મૂડીમાં જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એની કથા શ્રવણ કરી રહ્યા છીએ। એક વખત મહારાજ રાજકોટથી ચાલ્યા તે થાન થઈ ચોરવીરા ગામમાં સુથારને ઘરે રાત રહી ઉંબરડે થઈ ભેડાસર તળાવમાં સ્નાન કરી ગંગવે પધાર્યા છે। ત્યાંથી ગઢાદ થઈ ઘાઘડિયાના ધરે નાહીને મૂળીએ પધાર્યા। રામનાથની દેરીએ શ્રી હરિ બેઠા હતા। એ વખતે પરમાર માલજી તથા માયારામ, જયસિંહભાઈ, તેજાભાઈ, દેવાજી, કસડાજી, અલુભાઈ, નથુભાઈ, જસાભાઈ, ભારાજી, કલાભાઈ, કેશાભાઈ, અભયસિંહ, જીયાજી, દેસળજી, આતાભાઈ, મેઘજીભાઈ, પાતાભાઈ, માવાભાઈ આદિ ગરાસિયા આવીને મહારાજની પાસે બેઠા હતા। શ્રી હરિએ વાર્તા કરવા માંડી જે આ લોકમાં જે માણસ ચોરી, શિનાળી, દારૂ, માટીનો ત્યાગ કરે એનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે। એવી રીતે ઘણી વાતો કરી। તે સાંભળી ગરાસિયાઓએ નિયમ ધાર્યા। પછી ગરાસિયા બોલ્યા કે આ માલજી હિંસા કરે છે એને નિયમ લેવડાવો તો ઠીક। માલજી નામનો એક માણસ હતો, તે હિંસા કરતો હતો, કહેતા શિકાર કરતો હતો, માંસ ખાતો હતો, દારૂ પીતો હતો। મહારાજને કે સ્વામિનારાયણ આને નિયમ લેવડાવો તો તમે સાચા કહેવાઓ। પછી મહારાજે ઘણી વાત કરીને કહ્યું કે યમપુરીના જમના માર ખાવા પડે અને 14,84,000 નરકના કુંડમાં પડવું પડે। કેટલા છે નરકના કુંડ? 14,84,000 એમ કહ્યું। ત્યારે માલજી કહે એ બધું ખોટું છે અને લોકોને બીવડાવવા માટે છે, જમને ભાડે છે કોણ?
એટલામાં 10 જમ આવ્યા. તેઓ માલજીને ઝાલીને યમપુરીમાં લઈ ગયા. ત્યારે એને રાયડો પાડવા માંડીને કહ્યું કે મેં કાળિયાર મૃગો માર્યા હતા, એ મૃગો મને શીંગડા મારે છે. એમ કહીને બોકાવા નાખવા માંડ્યો અને કહે હવે મને કોણ મુકાવે એમ કહીને બોલ્યો છે. હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ એવી જ્યારે પ્રાર્થના કરવા માંડી ત્યારે મહારાજે દર્શન આપ્યા અને માલજીને મુકાયો. માલજી મહારાજના ચરણમાં પડ્યો. તરત જ હોકો અફીણની ડાબલી ફેંકી દીધી. મહારાજના ભગત થયા. તે દિવસે એને માતૃશ્રી વડુબાને કહ્યું છે આ મહારાજ બહુ મોટા છે માટે રસોઈ કરીને જમાડો. પછી એના માએ વિપ્ર દયારામ પાસે રસોઈ કરાવી અને શ્રી હરિને જમાડ્યા. ત્યાંથી નદીને કિનારે પોતાનો મુકામ હતો, ત્યાં રાત રહી શ્રીહરિ સવારમાં મહેથાણ જવા માટે દીક્ષર પધાર્યા. ત્યાં બ્રાહ્મણના ઘરે થાળ જમ્યા અને મહારાજ મહેથાણ પધાર્યા. આ રીતે મૂડીમાં માલજી નામનો એક ગરાસિયો જે બધા લક્ષણે પૂરો હતો, કોઈનું માનતો નહોતો, પણ સ્વામિનારાયણ ભગવાને જમપુરીમાં મોકલીને એવો ધબધબાયો ને પછી ભગવાનનો ભગત બની ગયો. એકવાર મહારાજ કચ્છમાં જતા હતા. તે સમયે બોટાદના મોનજી સ્વામી મહારાજના 1.5 પાડા કહેવાતા હતા. એને હાલે લઈને ચાલ્યા. ત્યાંથી લોહીયા આવ્યા. પછી સાયલા થઈને મૂડી પધાર્યા. મોનજીની બહેન તથા દીકરી મૂડીમાં રહેતા હતા. મોનજી કહે મારી દીકરીને ઘેર ઉતારો કરીએ. મહારાજ કહે દીકરીના ઘરનું અન્ન ન ખવાય. ત્યારે મોહનજી બોલ્યા મહારાજ મારા જમાઈનું નામ મહાદેવ છે, તેમને ગરાસિયા યજમાન ઘણા છે માટે દીકરીનું ખાવું પડે એમ નથી. એમ કહી ગામમાં આવ્યા. કેશાભાઈની વાડીમાં બંગલે ઉતર્યા. મહારાજે કહ્યું ગામમાં કોઈને ખબર આપશો નહીં, સવારે વહેલા નીકળી જાઉં. એમ કહીને મોહનજીની દીકરી બેનબાને દરબારમાં જાંબા પાસે મોકલ્યા. એટલે એને દરબારમાં કોઈ ન જાણે એવી રીતે વાત કરી. જાંબાએ મહારાજ માટે થાળ કરાવી અને બેનબા પાસે ઉપડાવ્યો. પોતે મુખવાસ અને 100 રૂપિયા લઈને કોઈ ન જાણે ને એમ રાત્રે મહારાજ બંગલે હતા ને ત્યાં આવ્યા. અલર્ક વાવશે ને ત્યાં બંગલો હતો, ત્યાં મહારાજ ઉતરેલા અને મૂડીમાં જાંબા બહુ સારા ભગવાનના ભગત હતા. તો એને થાળ કરાવી અને બેનબા પાસે ઉપડાવી અને 100 રૂપિયા લઈને કોઈને ખબર ન પડે ને એ રીતે મહારાજની પાસે થાળ મોકલાયો. મહારાજને જમાડ્યો અને કહ્યું અહીં સર્વને બહુ ભાવ છે માટે રોકાવ તો સારું. ત્યારે મહારાજે કહ્યું કે તમને છાની ખબર કરી અને તમે આમ કહો છો, હવેથી વાત નહીં કરીએ. ત્યારે બાઈએ કહ્યું ભલે મહારાજ આપની મરજી. એમ કહીને 100 રૂપિયા મહારાજને ખર્ચીને વાસ્તે આપ્યા. મહારાજને કહ્યું વળતા જરૂર પધારજો, આપને માટે ઘેર 1 માસ છાના રાખવા છે. છાના એટલે છુપી રીતે કોઈને ખબર નહીં પડવા દો મહારાજ. મહારાજે વર આપીને કહ્યું કોઈ ન જાણે એમ તમારા ઘરે આવીશું હો. એમ કહીને મહારાજ સવારે વહેલા નામનું ગામ છે ત્યાં પધાર્યા. પછી કચ્છમાંથી પાછા આવીને 1 મહિના સુધી જાંબા પ્રતાપસિંહ ભાડેરવાડાના બેન થાય એના ઘરે છાના રહ્યા. બાઈ થાળ કરી જમાડે. આમ શ્રીજી મહારાજે ઘણો લાવો લેવડાવ્યો. તેમની ભક્તિથી ભગવાન એમને વશ થયા.
જ્યારે મહારાજને સંભાળે ત્યારે દર્શન થાય. સમાધિમાં તો કેટલી વાર દર્શન દીધા, થાળ કરેલા, પણ ઘણી વાર જેમાં છે. આ જાંબા હતા ને એ સમાધિનિષ્ઠ હતા. જ્યારે જ્યારે ભગવાનને સંભાળે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમને દર્શન આપતા હતા. આવા જાંબા હતા. લો, એવી એમની ભક્તિથી શ્રીજી એમને આધીન વર્તતા. એવા શ્રીહરિ પોતે એમને ઘણી વખત તો ગુલાબ અને રંગ આપી જાય. તે સર્વે ભાઈઓ જુએ. પોતાના ઘરે પૂજવા રાખેલ મૂર્તિ કહે મને ભૂખ લાગી તો જમવાનું લાવો એમ માગી લે. મૂર્તિ હતી ને તો એને ભૂખ લાગે એટલે જાંબાને કે જાંબા ભૂખ લાગી છે, ખાવાનું લાવો. લો, નાના છોકરાની જેમ. લો, એકવાર ધનુર્માસમાં વહેલા ઠાકોરજીની આરતી થઈ ને બાઈને નિદ્રા આવી ત્યારે ઠાકોરજી કહે કેમ સૂતા છો? ડેલી એને ભગવાનના દર્શનનું નિયમ હતું. તે ધનુર્માસમાં તો વહેલી ધૂન થતી હોય ગામડામાં. તેમાં એકવાર ઊંઘ આવી જાય તો સૂઈ રહ્યા. બોલો ભગવાન આવ્યા જગાડવા કે જાગો જાગો, સમય થઈ ગયો, હજી કેમ સૂતા છો? થાળનો વખત થયો, અમને ભૂખ લાગી એમ કહી ઉઠાડી થાળ કરાવીને જમ્યા. સર્વને પ્રસાદી આપી. એક વખત ગામમાં કેરીઓ બહુ વેચવા આવેલી. કેરીઓ આપણે છે ને કેરીઓ આજે રવિવારે. તેથી મહારાજે કહ્યું આટલી બધી કેરીઓ આવે છે અને અમારા સારું કેમ લાવતા નથી? એમ કહીને મોટા નાળિયેર જેવા 10 ફળ આપ્યા. તે સર્વે બાઈઓ જોઈ ઘણું આશ્ચર્ય પામ્યા. તે ફળ મંદિરમાં આપ્યા. આ પ્રમાણે ઘણીવાર મહારાજે પરચા આપ્યા પણ કોઈને કહે નહીં. છતાં ઘણી બાઈઓને તે જોઈને સત્સંગ થયો. આવા પરચા તો ઘણા છે, કહેતા પાર આવે એવા નથી. શ્રી હરિ મૂડી પધારી મંદિરની વાડીની આથમણી બાજુ ધોળે ખડકે નાહી ભોરાજીની વાડીમાં ખડા સોંસરા થઈને ચાલ્યા. તે સમયે વાડીમાં નથુ કાઠિયા કોષ હાંકતા હતા. કોષ આવે ને કોષ, તેને મહારાજને જોઈને વિચાર થયો આ કોણ હશે? એટલામાં તો મહારાજ પાસે આવી ગયા. મહારાજને પોતાની નજીક ઊભેલા જોઈ પગમાં પીડ્યા. શ્રીહરિ સાથે મૂળજી બ્રહ્મચારી તથા નિષ્કુળાનંદ સ્વામી હતા. એમને લીમડા તળે ઉતારો કરાયો. પછી બ્રહ્મચારી પાણી ભરવા કૂએ ગયા. એ દોરી પાણી સુધી ન પહોંચી, પાણી ઊંડું. બ્રહ્મચારીએ પછી મહારાજને કહ્યું આમાં જળ બહુ ઊંડું છે, દોરી પહોંચતી નથી. તે સમયે મહારાજ કૂવા પાસે આવ્યા એટલે કૂવો આખો પાણીથી ભરાઈ ગયો. ઉપરથી માંડ્યું જવા છલકાઈ ગયો આખો કૂવો. શ્રીજી મહારાજે કમંડળું ભરીને સ્નાન કર્યું. આંબલી તરુ નીચે ચોતરા ઉપર બિરાજમાન થયા. પરમાર માલજીભાઈ, ભારાજી, જસાભાઈ, નથુ કાઠિયા તથા પુરુષોત્તમ મહેતા પાસે બેઠા. તેઓ સીધું લાવ્યા. મૂળજી બ્રહ્મચારીને શ્રીહરિએ આજ્ઞા આપી તે રસોઈ કરવા માંડી. તે વાડીમાં જેઠીજીના કુવેથી સામા દલવાડીએ રીંગણા લાવીને આપ્યા. રીંગણા અને ભડથું કરીને મહારાજને ગંગા જડિયા પાસે લીમડો છે તે નીચે થાળ જમવા બેસાડ્યા. રીંગણાનું ભડથું થાય ને, ભડથું. પછી નિષ્કુળાનંદ સ્વામી તથા બ્રહ્મચારી પણ જેમાં આવો પ્રસાદી વધી ને તે નથુ કાઠિયાને અને શામજી દલવાડીને આપી. લીમડા પાસે બગીચો હતો. એમાંથી નિષ્કુળાનંદ સ્વામી ફૂલ લાવીને મોટો ગુલાબનો હાર બનાવીને મહારાજને પહોંચાડ્યો, પહેરાયો. બગીચામાંથી સુગંધ બહાર આવતી હતી. ચમેલીઓ, ચમેલી, મોગરા, ગુલદાવદી, હજારી, એમ અનેક જાતના ફૂલ જોઈ મહારાજ પ્રસન્ન થયા. તે દિવસે રાત રહી સવારે કહ્યું છે આ સુંદર જગ્યા મંદિર બનાવવા જેવી છે તો અહીં મંદિર બનાવવું છે એમ કહીને મહારાજ સોરઠ પધાર્યા.
મૂડીમાં પરમાર, અમાભાઈ અને જેઠીભાઈ રહેતા હતા. જેઠીભાઈ એમના બેનનું નામ હતું કેશાબા. જાંબાના નણંદબા હતા. દેવળિયામાં મહારાજને ઘણીવાર થાર કરીને જમાડેલા હો. તે સમયે એમને શ્રીજી મહારાજને પ્રાર્થના કરેલી કે મહારાજ હું મૂડીમાં હોઉં ત્યારે આપ મૂડી પધારો તો સારું. મહારાજ કે બહુ સારું. એમ શ્રીજી મહારાજે વર આપ્યો. વર પાડતા અને હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજી મહારાજ મૂડીમાં વારંવાર પધારતા. કેશાબાઈએ પોતાના પિયર મૂડીમાં આવી પોતાના ભાઈ અમાભાઈને અને જેઠીભાઈને કહ્યું મહારાજને જ્યાં હોય ત્યાંથી અહીં તેડી લાવો. મહારાજ આપણા ઘરે નહીં આવે ત્યાં સુધી મારે અનાજ લેવું નથી. લો, એના ભાઈને આવું કીધું કેશાબાઈએ. એમ કહીને 100 રૂપિયા બંધાવ્યા અને કહ્યું મહારાજ રસ્તામાં પાણી માગે ને તો દૂધ આપવાનું, દૂધ માગે ને ઘી આપજો, પણ કોઈ રીતે માર્ગમાં અડચણ પડવા દઈશો નહીં. કેશાબાઈ એના ભાઈને આવું કીધું હો. ગમે ત્યાંથી મહારાજને અહીંયા લઈ આવો, જ્યાં સુધી ભગવાન નહીં આવે ત્યાં સુધી અનજળ લેવાની નથી. લો, પછી અમાભાઈ જુનાગઢ ગયા. મહારાજ ભાદેરમાં પાતળભાઈના ઘર છે ને એવા સમાચાર એના મળ્યા. ત્યાંથી પંચાળા આવ્યા, ત્યાંથી ધોરાજી જેતપુર ગયા, ત્યાં મહારાજ મળ્યા. મહારાજને કહ્યું મારી બહેન કેશાબા મૂડી આવ્યા છે, તે તમો ત્યાં પધારો તો અનાજ લેશે અને નહીં આવો તો નહીં લે. એ વચન સાંભળી મહારાજ તૈયાર થઈ અને કહ્યું ચાલો હલો. મહારાજ એના ભેળા મૂડીએ આવ્યા. હલો, અમાભાઈ, જેઠીભાઈ, એમની બહેન કેશાબા ત્રણેય મહારાજની સેવા કરતા. રૂઢી રીતે નિત્ય નવીન થાળ કરીને જમાડતા. ચંદન, કેસર, કપૂર, કસ્તુરી, અત્તર, મર્દન કરતા. ગુલાબ, મોગરા વગેરે પુષ્પના હાર એમ સોનેરી શિરપાઓ પહેરાવી મહારાજ પાસે વર માંગ્યો મહારાજ અહીં આપ નિવાસ કરો. રાત દિવસ વાતો કરતા, દિન પ્રતિદિન સર્વ સત્સંગીઓને આનંદ આપતા. રાજુભાઈએ પ્રાર્થના કરી અમારા ઘરે પધારો, અમારા ઘેર રહો એમ પ્રાર્થના કરીને રાખ્યા. તેઓ દરબારમાં સારી રસોઈ કરી રાજતે અનેક જીવના જન્મ મરણના તાપ નિવારવા અને દર્શન માત્રે કરીને અક્ષરધામને વિશે પહોંચાડતા. એવા શ્રીહરિ એમને મૂડીના સર્વે જનો પોતાની શક્તિ પ્રમાણે ધન, ધાન, પશુ, વાહન, વસ્ત્ર એમ અનેક પ્રકારની સામગ્રી અર્પણ કરી પૂજા કરી પ્રસન્ન કરતા હતા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને મૂડીમાં કેટલા બધા બહેનો હતા અને કેવા પ્રેમી, કેટલું મહારાજ પ્રત્યે એ લોકોને હેત હશે કે સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળે એટલે તરત જ સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધારે. એકવાર સંવંત 1879ના માગસર માસમાં ગામ લોયામાં શ્રીહરિએ એક અનોખો શાકોત્સવ કર્યો. અનોખો, અત્યાર સુધી ક્યાંય શાકોત્સવ નહીં થયેલા, કોઈ અવતારોમાં પણ ભગવાને નહીં કરેલા. માત્ર ને માત્ર શાકોત્સવની શરૂઆત કરી હોય તો સ્વામિનારાયણ ભગવાને, અને એ પાછી લોયા ગામથી. પછી તો હવે તો સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના બીજા સંપ્રદાયવાળો શાકોત્સવ કરવા માંડ્યા. તે સમયે એક મૂર્તિકાર શિલ્પી તૈયાર મૂર્તિઓ લઈને શ્રીહરિની ઈચ્છાથી ત્યાં આવ્યો. તૈયાર મૂર્તિ, તે સ્વરૂપો શ્રીહરિએ રાખી લીધા. આ સ્વરૂપો ક્યાં પધરાવા એવો વિચાર ચાલતો હતો. તે દરમિયાન શ્રીહરિએ તે મૂર્તિઓ પૈકી એક અતિ સુંદર એવી શ્રી રાધા કૃષ્ણની મૂર્તિઓનું સપ્રેમ પૂજન કરી અને એને ભેટ્યા, આરતી ઉતારી. એ વખતે આ મૂર્તિઓ પણ પ્રતિમા ભાવ છોડી શ્રીજી મહારાજને આલિંગન આપીને ભેટી પડી. લો,
અદ્ભુત ચમત્કાર જોઈ સૌ દિગ્મૂઢ બની ગયા. મૂડીના રાજા રામાભાઈએ જમીનનો લેખ મંદિર માટે યાવચંદ્ર દિવાકરવ કરી આપ્યો અને પ્રાર્થના કરી કે આ સ્વરૂપો મૂડીમાં પધરાવા કૃપા કરો. આ પ્રસંગ બાદ 1 મહિના જેટલા સમયમાં જ આ પ્રસાદી રૂપ મૂર્તિઓની પ્રતિષ્ઠા કામ ચલાઉ બેઠક જે બ્રહ્માનંદ સ્વામીએ તૈયાર કરાવી રાખી હતી એના પર શ્રી હરિએ સ્વહસ્તે આરતી ઉતારી અને પ્રતિષ્ઠા કરેલી. ત્યારે મંદિર નહોતું, બ્રહ્માનંદ સ્વામીએ એક બેઠક કરેલી હતી ઓટો, એના ઉપર સ્વામિનારાયણ ભગવાને રાધા કૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરેલી 1879 વસંત પંચમીના દિવસે. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે પાતળભાઈ કહેતા ભાડેરના પ્રતાપસિંહ રાજા, એના બેન રાજુબા 6 મહિના સુધી મહારાજના દર્શન ન થયા, તેથી તેઓ અકળાયા. અન્ન ખાવું મૂકી દઈને ધ્યાનમાં બેસી ગયા અને સ્નેહના આંસુ આવ્યા, આંખમાંથી આંસુ પડે કે 6 મહિનાથી મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી. હાલો કેદી મને ભગવાનના દર્શન થશે? લો કેટલું હેત કેટલું પ્રેમ હોય ત્યારે આવું થાય ને. આપણને કોઈ દી આંસુ આવે કે ભગવાનના દર્શન ન થયા એમ? બોલો, આમને ખાવા પીવાનું છોડી દીધું અને આંખમાંથી આંસુ પડતા જાય છે અને મનમાં એમ થાય છે કે ઓહો કેટલા સમયથી આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા નથી. મહારાજ દર્શન ન આપે તો દેહનો ત્યાગ કરવો એમ ધારણા કરી અને એ ધ્યાનમાં બેસી ગયેલો. શ્રી કરી એ વખતે ગઢપુરમાં હતા. તત્કાળ રોજે ઘોડે ચડીને કહે અમારે લોયા જવું છે એમ કહીને ચાલ્યા. લોયામાં સુરાખાચરને ઘેર શાંતિબાઈએ થાળ કર્યો, જમીને તરત ચાલ્યા. મહારાજને સુરાખાચરે રોકવા માંડ્યા ને ત્યારે કહ્યું ઉતાવળનું કામ છે માટે રોકાવાય છે નહીં. શ્રી હરિ તત્કાળ મૂડીપુર પધાર્યા. દરબારમાં ઘોડો બંધાયો, પોતે દરબારમાં પધાર્યા. રાજુભાઈએ થાળ કર્યો. મહારાજને ઊનું પાણી કરી તેલ ચોળી નવરાવ્યા. થાળ જમાડ્યો. લવિંગ, એલચી અને સોપારીનો મુખવાસ આપ્યો. જમ્યા બાદ મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. લો મહારાજે રાજબાને કહે તમે 3 દિવસ ત્યાં અંજળ કેમ નથી લીધું? હવે તો જમો. ત્યારે જમવા બેઠા. 3 દિવસ સુધી અનજળ જમ્યા નહીં. અંતે મહારાજે દર્શન દીધા. જે જાંબા હતા એમના બહેન એક બાઈબા હતા. રાજબા અને જાંબા આ 3 હગા બહેનો હતા. એક બેન હતા એ ધમડકામાં એના લગ્ન કરેલા બાઈબાના. તેઓ મહારાજના દર્શન કરી દરબાર પાસે ગયા. રાજુબાને મહારાજ કહે ટાઈટ ભાઈ છે, શિયાળામાં આવ્યા છે, ઠંડી લાગે છે કે તો તાપ કરો તાપ. એ વખતે ક્યાં આવા હીટર હતા કે વધારો થોડુંક એટલે થોડુંક ગરમ થાય એમ. એ વખતે તાપણું કરવું પડે ને. બાઈએ તાપ કર્યો અને ઘરમાં જેટલું બળતણ હતું ને બધું બાળી દીધું. તો પણ મહારાજ કે હજુ તો ટાઈટ લાગે છે. પછી પોતાના ઘરમાં બાજોટ હતો, શીશમનો સરસ મજાનો હાગનો બાજોટ, એ પણ બાળી દીધો. તો પણ શ્રીજી મહારાજ કે હજુ ટાઈટ વાય છે. હો ઘરમાં હાંગા માચી હતી, હાંગા માચી એ પણ હળગાવી દીધી. ઘરમાં ઓલું પૈડું હતું, પૈડ્યું તે પણ હળગાવી દીધું.
જ્યારે ઢોલિયો હળગાવા માંડ્યો ને ત્યારે મહારાજે ના પાડીને કહ્યું, હવે ટાઈટ ઉડી ગઈ. લો, ભગવાનનો નિશ્ચય હોય તો ભગવાનને અર્થે શું ન થાય એમ. લો, ગમે તે છેલ્લે બાકી બારી બારણા બધું હળગાવી દે. મહારાજની ઠંડી ન ઉડી હોય તો છેલ્લે બાકી બધું કાઢીને હળગાવે. એટલે મહારાજ કે, રાજબા અમારે સવારે વહેલા જવું છે. વડતાલમાં બ્રહ્માનંદ સ્વામી મંદિર કરે છે તો કડિયાના પગારના પૈસા આપવા સ્વામીએ મંગાવ્યા છે, તે મોકલાવા છે. તમારા ઘરમાં હોય તો 200 રૂપિયા આપો. હલો, 200 રૂપિયા. પછી 200 રૂપિયા રોકડા અને એક 500 રૂપિયાનો સોનાનો ચંદન હાર આપ્યો. ચંદનહાર સોનાનો. તે લઈને મહારાજ બોટાદમાં ભગા દોશીને આપીને રૂપિયા 500 લઈ અને ગઢપુર વધાર્યા. કુલ રૂપિયા કેટલા થયા? 700. 200 રૂપિયા આપ્યા હતા, ઓલો સોનાનો હાર એના 500 રૂપિયા આવ્યા, એટલે કુલ 700 રૂપિયા થયા ને. પાર્ષદને વડતાલ મોકલ્યા. જ્યારે વડતાલ મંદિરે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એટલે રૂપિયા આવ્યા, ત્યારે ભગા દોશી પાસેથી 500 રૂપિયા આપીને ચંદ્રહાર પાછો લીધો. મૂળીએ દરબારમાં મોકલાયો. પાછો મહારાજે હાર અપાવી દીધો. એક સમયે ભુજનગરથી સુંદરજીભાઈ, હીરજીભાઈ, ગંગારામ મલ શ્રીહરિને તેડવા આવ્યા. એને ભુજમાં મંદિર કરવાની પ્રાર્થના કરી હતી. શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી આદિ સાધુ મંડળને ભુજ જવાની આજ્ઞા આપી. તે ભુજ જતા હતા. તે સમયે તેઓ સર્વે મૂડીમાં આવતા હવા એમના દર્શને રામાભાઈ દરબાર અને રઘાભાઈ આવ્યા. ગોપાળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામીને માટે બગીચાના બંગલામાં ઉતારો કરાયો. રસોઈ કરાવીને સંતોને જમાડ્યા. ત્યારે દરબાર ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોના દર્શન કરવા આવ્યા ને ત્યારે દરબારે પૂછ્યું, ક્યાં પધારો છો? સ્વામી બોલ્યા કે મહારાજ ભુજનગરમાં મંદિર કરવા માટે મોકલે છે તો અમે ભુજ જઈએ છીએ. દરબાર રઘાભાઈ કહે, અહીંયા મંદિર બનાવો તો સારું. સ્વામી કહે, મહારાજ પાસે જાઓ, મહારાજ આજ્ઞા આપે તો થાય. દરબારે પોતાના ગોળ ઘેલા જોશીને કાગળ લખી આપ્યો. ગોળ કાગળ લઈ ગઢપુર ગયા, મહારાજને કાગળ આપ્યો. શ્રીહરિ પ્રેમ રસથી ભરેલ પત્ર વાંચી સર્વને વાત કહેતા હતા. બીજો એક પત્ર દરબારમાંથી શ્રીહરિએ બાઈઓએ મોકલ્યો હતો, એ પણ પોતે વાંચ્યો. બીજે દિવસે શ્રીહરિએ દરબાર ઉપર પત્ર લખાયો અને બાઈઓને પોતે પત્ર લખી આપ્યો. દરબારને કહેજો, જો મંદિર કરાવવું હોય તો લેખ કરીને અહીં મોકલજો. એવી રીતે પત્ર આપ્યો. વાંચી મૂડીપુરમાં સૌ આનંદ પામ્યા. રામાભાઈએ ગોપાળાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને મૂડીએ 10 દિવસ રાખી કથા વાર્તા કીર્તનનો લાભ લીધો. સ્વામી ભુજનગરમાં ગયા. પછી દરબાર અને એમના કાકા રઘાભાઈ બંને વિચાર કરી લેખ લખ્યો. આપને જેટલી જમીન મંદિર કરવા જોઈએ તેટલી તથા ખેતરની જમીન, સાતી બેની વાડીની જમીન, ઠાકોરજીના મંદિર ફરતી સાધુ બ્રહ્મચારી અને હરિભક્તોને રહેવા માટે જેટલી જોઈએ એટલી જમીન તથા એ મંદિરમાં જણસ, ઘી, ગોળ, સાકર, ખાંડ, અનાજ, ચોખા, મગ, બાજરો, જુવાર, તુવેર વગેરે, ઘાસ, લાકડા, છાણા વગેરે, બળતણ, ઇમારત માટે કાંટ વગેરે, લોઢું, લાકડું, કંકર, પથ્થર, હર કોઈ વસ્તુ લાવો, અગર વેચો એમાં અમારું દાણ માફ. નકર રાજા એ વખતે કર લેતા. કોઈ પણ વસ્તુ તમારે લાવી હોય બહારથી તો એના ઉપર કર લેવાનો હતો. રાજા કહે છે બધું માફ, અમારો એમાં કાંઈ દાવો નથી. જેમ અમે ભોગવટો કરીએ છીએ તેમ તમે કરો. મંદિરમાં માણસો આવે એને ચોકી પહેરો કરવો એ અમારે માથે. જાત્રાળુ પાસેથી અમારે કંઈ લેવું નથી. આપ જે રીતે કહો એ રીતે અમે લખી આપશું. આ પ્રમાણે લેખ કરી પરમાર રઘાભાઈ, કેશાભાઈ, મેઘજીભાઈ અને ભારાજીને મહારાજને તેડવા મોકલાને લખ્યું. આ તેડવા આવ્યા છે, એમની સાથે આપ જરૂર પધારજો એમ લખીને મોકલા. રઘાભાઈએ મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ મૂડી પધારો, મંદિર કરો.
આમ પ્રાર્થના કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિને મહારાજ પૂછતા આવ્યા અને કહ્યું કે આ મૂડીના દરબારો આવ્યા, એમને જવાબ આપો હલો. તે સમયે બ્રહ્માનંદ સ્વામી કહ્યું આપની મરજી. ત્યારે મહારાજે કહ્યું સવારમાં સૌ તૈયાર થાઓ. સર્વે તૈયાર થયા. એમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સર્વજ્ઞાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, તદ્રૂપાનંદ સ્વામી અને નિર્દોષાનંદ સ્વામી, અવદાતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, નારાયણાનંદ બ્રહ્મચારી, અખંડાનંદ સ્વામી, વૈકુંઠાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, જયરામ બ્રહ્મચારી અને હરિકૃષ્ણાનંદ સ્વામી સાથે પાર્ષદો ભગુજી, ઝાલમજી, સિનજી, જોરાજી, મિયાજી, દેવા ભગત, વીરા ભગત, કમા ભગત, કરીમ ભગત, પાર્ષદ ભીમા ભગત, નથુજી, કલા ભગત, ગુમાનજી આદિ પાર્ષદ. હરિભગતમાં શિરોમણી દાદા ખાચર, માચા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, માત્રા દાદા, લલિયા ખાચર, હેમંતસિંહજી, ઝીણાભાઈ, પુંજાજી, ઝાલમસિંહજી, રાણા જ્યેષ્ઠજી, અદાભાઈ, અખાભાઈ, સરતાનસિંહજી, પાતલભાઈ, હરિભાઈ આદિ સર્વને સંગાથે લઈ સર્વ સ્વાર સહિત તૈયાર થઈને આવતા હતા. પ્રથમ લોયામાં મુકામ કર્યો, બીજે દિવસે નાગડકામાં મુકામ કર્યો, ત્રીજે દિવસે મૂડીપુર પધાર્યા. લો તે સમયે મહારાજનું સામયું સર્વે મૂડીના સત્સંગી કરતા હતા. પ્રથમ વેદની ધૂન કરતા એવા વિપ્ર, રામકૃષ્ણ, કુબેરજી, પુરુષોત્તમ, મયારામ, ઘેલા, કૃષ્ણરામ, મહાદેવ, મોહનજી, તુલસીરામ, જયરામ, નારાયણ આદિ સર્વે. દરબારમાં રામાભાઈ, રઘાભાઈ, માલજી, અભયસિંહ આ બધા જ હરિભક્તો. ગઢવીમાં પિંગળજી, બના, દલા, કેસર, દાજી આદિ ભક્તો અનેક પ્રકારના વાજિંત્રો, શ્રીફળ, પુષ્પના હાર લઈ અને સામે આવતા હતા. વાતે ગાતે ગામમાં પધાર્યા. દરબારમાં ઉતારો કરાયો. સર્વે સાધુને રઘાભાઈના ઘરે ઉતારો કરાયો. કેશાભાઈની વાડીમાં બંગલે દાદા ખાચર, સોમલા ખાચર આદિને ઉતારો કરાયો. ભારાજીને ઘેર ગરાસિયા, ઝીણાભાઈ, જેઠીભાઈ આદિને ઉતારો કર્યો. બ્રહ્મચારીને દરબારનો બગીચો જે અલર્કવાડી ત્યાં ઉતારો કરાયો. અમાભાઈના દરબારમાં સાંખ્યોગી બાઈઓને ઉતારો કરાયો. પછી મોતિયા લાડુની રસોઈ કરાવી. દરબારમાં સંત હરિભક્તોને જમાડ્યા. શ્રીહરિનો થાળ થયો એટલે શ્રીહરિ જમીને પોઢી જતા હતા. મૂડીમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મોના સલાટને આજ્ઞા આપી એટલે મંદિરનો પાયો ખોદ્યો. મૂડી મંદિરના પાયા ગાળવા માટે 350 ગામના બાઈ ભાઈ હરિભક્તો આવેલા. મંદિરનો પાયો કરવો પડે ને, તો પાયો ખોદવા માટે 350 ગામના ભાઈઓ બહેનો આવેલા. મંદિરના ચોકમાં જનમેદની હમાતી નહોતી. કેવળ સેવાની ભાવનાથી આટલા મોટા પ્રમાણમાં હરિભક્તો સેવા કરવા આવ્યા હતા. એવો પ્રસંગ સંપ્રદાયમાં પ્રથમ મૂડીમાં બનેલો છે. એ વખતે મહારાજે દિવ્ય સ્વરૂપે આવી બ્રહ્માનંદ સ્વામી અને મોના સલાટને કહ્યું આવું સાંકડું ન કરું એમ કહી શ્રીહરિએ લીટો કર્યો. કે પાયા કર્યા હતા ને તો એ થોડુંક મંદિર નાનું કર્યું હતું. તો મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કે આવડું મંદિર નથી કરવાના, તો હાંકડું પડશે. લાવો તમને હું જે લીટો કરું ને એટલું મોટું મંદિર કરવાનું. તે ભગવાને લીટો કર્યો અને કહ્યું જે આટલો વિસ્તાર કરો. પછી એ પ્રમાણે મંદિર બાંધ્યું. હાલ જે જગ્યાએ મંદિર છે તે જગ્યાએ દત્તાત્રેય ભગવાનનો આશ્રમ હતો. તેથી તે જગ્યા સંપૂર્ણપણે આવી જાય અને ભવિષ્યમાં સત્સંગ વધશે માટે વિશાળ કરાયું. તેથી પાયો ફેરવ્યો. શ્રીહરિ જાતે લીટો દોરી આપ્યો હતો. કામ ધમધોકાટ ચાલતું હતું. તે કામ વધુ ઝડપથી ચલાવવા વઢવાણથી આવેલા 50 સલાટ મિસ્ત્રીઓના સલાટ નીચે કામ કરતા હતા. તે સમયે વઢવાણમાં કોગળિયું આવ્યું. કોગળિયાનો રોગ આવતો. તૂટ્યું, કોગળિયું ને એવા બધા. કોગળિયું થાય ને એટલે પછી ઉલટીને ઝાડા ને એવું બધું થઈ જાય, માણસ મરી જાય.
કોલેરા. મોના સલાટના ઘરના જે હીરાબાઈ તથા વચેટ દીકરો શંકર એને કોગળિયું થયું. મોનો સલાટ અહીં મૂડીમાં કામ કરતો હતો, મંદિરનું કામ ચાલે, અને ત્યાં એના ઘરના અને દીકરાને કોગળિયું થયું. તેથી મોના ભગતને માણસ તેડવા આવ્યો, કહ્યું કે આ બંનેને કોગળિયું થયું છે, ઉગરે એમ નથી તો તુરંત આવો, નહીતર એનો દેહ રહેશે નહીં. હવે એ પ્રમાણે ખેપી આવીને કહ્યું કે મોના ભગતને કીધું ને, તો મોના ભગત શું કે ખબર છે? ભલે બંને મરે, મારે તો કોઈ મરતું નથી. આવો જવાબ આપ્યો. ત્યારે સ્વામી કહે એવું હોય તો જવું પડે, હો, એવું હોય તો જવું પડે. મોના ભગત બોલ્યા, સ્વામી, જીવાડવું અને મારવું એ તો સ્વામિનારાયણના હાથમાં છે, તમ જેવા સંત મહાત્માના હાથમાં છે. માટે મારે શા માટે ખોટી થવા જવું પડે? સમજણ કેવી કયો? ભાઈ બ્રહ્માનંદ સ્વામીએ ધ્યાન કરીને જોયું તો બંને મરી ગયેલા જોયા. ધ્યાનમાં શ્રી હરિએ બ્રહ્મુનિ સામું જોયું તો સ્વામીની મરજી તેઓને ધામમાં લઈ જવાની ન જોઈ, એટલે શ્રીજી મહારાજ મૂકી ગયા. બંને હાજા થયા. એટલે ગામમાં એમ થયું જે બ્રહ્માનંદ સ્વામીએ દર્શન દઈ મોના ભગતના ઘરનાને અને એના દીકરા શંકરને મહારાજને પ્રાર્થના કરી અને પાછા જીવતા કરાયા. એવી વાત ગામમાં લોકોએ જાણી. તે વખતે વઢવાણમાં તો ઘણા માણસો કોગળિયાથી મરતા હતા, ટપો ટપ મીંડા મરવા. મોના ભગતની આ વાત સાંભળી વઢવાણના હરિભક્તો અને મહાજનના 4 માણસો સર્વે મળી બ્રહ્માનંદ સ્વામીને મૂડી તેડવા આવ્યા. મહાજન એટલે વાણિયા, આગળ પડતા વાણિયા હતા, અને બીજા 4 હરિભક્તો આવ્યા. સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું, આપ આ સમયે વઢવાણ પધારો તો ગામ ઉગરે, હો, નગર ખલાસ, અત્યારે બધા જ મરી જવાના. સ્વામી બહુ દયાળુ હતા. તેડવા આવેલ માણસો સાથે સ્વામી વઢવાણ ગયા. ઠાકોરજીનું પ્રસાદીનું જળ સર્વને પાયું. ગામને દરવાજે પ્રસાદીનું પાણી છાંટ્યું સ્વામીએ, અને તરત માણસો મરતા હતા ને એ બંધ થઈ ગયા. સર્વે આશ્ચર્ય ભયમાં. તેઓએ સ્વામીને 1000 રૂપિયા મૂડી મંદિરમાં સેવા માટે આપ્યા. 1000 રૂપિયા. એવા સમર્થ જે બ્રહ્મુનિ, તે દ્વારા એ શ્રીજી મહારાજ ઘણા ચમત્કાર જણાવતા હતા. શ્રી હરિ કહે છે કે મૂડીમાં એક લાલ ભગત હતા. એને મહારાજ કે સાંભળો, શ્રી કૃષ્ણ પરમાત્મા કાળ, યવન અને જરાસંઘથી ભાગીને મથુરાથી જ્યારે આ મૂડીપુરમાં આવ્યા હતા ત્યારે 3 વર્ષ પર્યંત પોતે રહ્યા હતા. જરાસંઘ પાછળ દોડ્યો હતો ને, રણ છોડીને ભગવાન દોડ્યા એટલે ભગવાનનું નામ રણછોડ પડ્યું. તે ભગવાન પછી અહીંયા મૂડીએ આવ્યા અને પછી દ્વારકાની રચના કરાવી. 3 વર્ષ રહ્યા. સર્વે યાદવોને ત્યાં મોકલા અને મનોહર પગથિયાવાળી અગાધ જળવાળી આ અલર્ક વાવમાં યાદવો સહિત શ્રી કૃષ્ણ ભગવાને અનંત વાર જળ ક્રીડા કરેલી. અમો પણ ઘણી વખત આ વાવમાં સ્નાન કર્યું. માટે સર્વ તીર્થો કરતાં અતિ ઉત્તમ આ અલર્ક વાવ. માટે જે કોઈ ભગત નિયમપૂર્વક આ વાવમાં સ્નાન કરશે તે 5 મહાપાપોથી મુક્ત થઈ ભગવાનના અક્ષરધામને પામશે. 5 મહાપાપ મોટામાં મોટા કહેવાય છે, એ પણ બળી જાય છે અને અક્ષરધામને પામશે, એમ મહારાજ કહે છે. તથા એના સર્વ મનોરથ પણ સિદ્ધ થશે. તથા દર એકાદશીએ અને પૂર્ણિમાના દિવસે નિયમપૂર્વક રાધાકૃષ્ણ આદિ દેવના જે દર્શન કરશે
એ સર્વે જીવન મુક્તો થશે. તથા જે જનો વૈશાખ સુધી દ્વાદશીના દિવસે તથા કારતક સુધી પૂનમના દિવસે આ વાવમાં સ્નાન કરશે અથવા તો માઘ મહિનામાં શુક્લ પક્ષની વસંત પંચમીના દિવસે રાધા કૃષ્ણ દેવના દર્શન કરીને સાધુ બ્રાહ્મણોને જે જમાડશે એ દ્વારિકાની યાત્રાના ફળને પામશે. તથા સર્વ તીર્થ માત્રનું મૂળ આ નગરી છે, માટે આનું મૂડી એ પ્રકારે નામ પ્રસિદ્ધ છે. આ ગુપ્ત ગંગા કહેતા ભોગાઓ એને વિશે જે જનો સ્નાન કરશે એના ગંગા સ્નાનનું ફળ મળશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આ ભોગાવા નદીના તટ પર જે પુરુષો પિતૃ શ્રાદ્ધ કરશે એના પિતૃઓ પરિશ્રમ વિના અક્ષરધામમાં જશે. અયોધ્યા, મથુરા, કાશી, પ્રયાગ અને ગયાજી આદિ સર્વ તીર્થો આ મૂડીને વિશે વસે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને અહીંના મહંત તરીકે નિયુક્ત કરીને વસંત પંચમી અને જન્માષ્ટમી એ 2 સમયાઓ યોજવા છે. માટે બંને સમયા ઉપર જે કોઈ ભક્તો ભાવથી આ મૂડી પૂરીમાં આવશે એને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થશે. મૂડીમાં 2 ઉત્સવ થાય, એક જન્માષ્ટમીનો મોટો થાય અને બીજો વસંત પંચમીનો થાય છે. માટે ભક્તજનો સર્વોત્તમ આ તીર્થને જાણી અહીંયા રહી ભક્તિપૂર્વક અમારું ભજન કરો. આ રીતે મહારાજે વાત કરી ત્યારે બધા ભક્તજનો ખૂબ રાજી થયા. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે આજ્ઞા કરી જે મૂડીમાં મંદિર કરવા જાઓ એવી આજ્ઞા થવાથી સ્વામી મૂડી આવ્યા મંદિર કરવા. પાષાણ ગોતવા માંડ્યા પણ ક્યાંય પત્તો લાગે નહીં, કેમ પથ્થર ન મળે. આ પથ્થર ન હોય તો મંદિર થાય. ત્યાંથી ઉમરડે ગામ ગયા. રેલવે પાટાથી સામે જાઓ ને એટલે ઉમરડા ગામ આવે છે. પાણા લેવાનું નક્કી કર્યું, પણ ઉમરડાના કાઠીઓએ ના પાડી કે અહીંથી પાણા નહીં લેવા દઈએ. લો, ત્યાં પાણા હતા પણ કાઠીઓએ ના પાડી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો, હવે શી રીતે મંદિર થશે. આ વિચાર કરીને કીર્તન ગાયું. બ્રહ્માનંદની અરજી ઝીલીએ રંગીલાનાથ, આવો એકાંતે વાતું કીજીએ રંગીલાનાથ. એવું બ્રહ્મ મુનિનું કીર્તન સાંભળી શ્રી હરિ બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને બેઠા અને કહ્યું, શું કામ છે? સ્વામીએ કહ્યું, અહીં પથ્થર નથી તો મંદિર શી રીતે કરીએ? શ્રી હરિ કહે, હું માલાકાને માર્ગે જાઉં છું, તમે ભેડાસરને માર્ગે જાઓ, આપણે બંને ભેડાસર તલાવે ભેગા થઈશું. ત્યાં તલાવ છે, જે પથ્થરની ખાણ છે ને, ગયેલા છો? નથી ગયા. ત્યાં ભગવાને પાણી બતાવ્યું છે, એ વાવ છે, અને જ્યાં પથ્થર બતાવેલો એ ખાણ પણ છે, બાજુમાં નાનું એવું તલાવ છે. એમ કહીને શ્રીજી મહારાજ ચાલ્યા. શ્રી હરિ ભેડાસર તલાવ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી પણ ભેડાસર તલાવ આવીને ભેગા થયા. શ્રીજી મહારાજ અને બ્રહ્મુનિ ચાલ્યા. જે ઠેકાણે પાણાની હાલ ખાણ છે ને તે જગ્યાએ ઊભા રહી શ્રી હરિએ બ્રહ્મુનિને પાણા બતાવ્યા. તે પાણા જેમ ઘડી મૂક્યા હોય ને એવા થાંભલા અને પાટડા તૈયાર નીકળ્યા. પથ્થર તૈયાર ઘડેલા. તે ખાણની પાસે પાણી પીવાની વાવ છે, એ પણ ભગવાને બતાવે. કારણ કે તે પાણીની તંગી, પાણી ક્યાંય મળે નહીં. હવે પાણાનું કામ ચાલતું એટલે તરસ બહુ લાગે, તો ભગવાને કીધું કે અહીં ખોદજો. 5 પાંડવ વખતે વાવ હતી. મૂડીનું મંદિર પૂરું થયું ત્યાં સુધી તેવો ને તેવો પાણો નીકળ્યો. જ્યારે મંદિર પૂરું થયું ત્યારે પાણાનું વડું ફરીને બીજી રીતનું થયું. એવા અનેક ચમત્કારો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જણાવતા. બ્રહ્મુનિએ મલાર રાગ ગાઈને વરસાદ કરાયો. બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે શ્રીહરિને સંભાળે ત્યારે ત્યારે તે સમયે બ્રહ્મુનિ પાસે શ્રીહરિ આવે. તેમાં એક સમય મંદિરનું કામ ચાલતું હતું, જ્યારે વરસાદની કાંઈક તાણ પડી એટલે મોલ હુકાવા માંડ્યો. મૂડીના ગરાસિયા સ્વામી પાસે આવ્યો. સ્વામીને કહે, વરસાદ વિના મોલ હુકાઈ જાય છે. સ્વામીએ કહ્યું, સાધુને રસોઈ આપો તો વરસાદ થશે. ગરાસિયાએ રસોઈ આપ્યો. બ્રહ્માનંદ સ્વામી મલાર રાગ ગાયો એટલામાં તો એટલો વરસાદ થયો કે નદીમાં પૂર આવ્યું. પૂર જય જયકાર થઈ ગયો.
શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ મૂડીમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી. બ્રહ્માનંદ સ્વામી મૂડી આવ્યા. ગામમાં ઘણા લોકોને નિર્ધન જોઈને બ્રહ્માનંદ સ્વામીનો વિચાર થયો કે આવા નિર્ધન જન અને નિર્ધન દેશમાં મંદિર શી રીતે કરવું. એમ કહેવાય છે કે 200 વીઘાના ખેડૂતને પણ કાચા મકાનો પરિસ્થિતિ બહુ નબળી, ખાખરા બાવળ લાપડું થાય અને પથરાળ જમીન ઉપજ ઓછી આવે, ખેડૂતો હાવ ગરીબ જેવા દેખાતા. તેથી બ્રહ્મુનિ વિચારમાં પડ્યા હતા. ત્યારે મહારાજે દર્શન દઈને કહ્યું, આ મૂડી મંદિરમાં જે દાન આપશે, સેવા કરશે, બધા સુખિયા થશે. એ વચન આજે સત્ય થયું. એવો વિચાર કરી શ્રીહરિની મૂર્તિ સંભાળી સિતાર લઈને કીર્તન ગાવા લાગ્યા. વહેલા વાલમજી આવો રે ગઢપુરના વાસી. કીર્તન ઉપાડ્યું ને તરત શ્રીજી મહારાજ દિવ્ય રૂપે આવીને ઊભા રહ્યા. કહ્યું શું કામ છે? ત્યારે મહારાજને હસતા જોઈને કહ્યું, અમો નિર્ધનિયાનું તમો ધન છો એમ કહી બ્રહ્મુનિ બોલ્યા, આ દેશ નિર્ધન છે તો મંદિર શી રીતે કરવું? બ્રહ્મુનિનું વચન સાંભળી મહારાજે પ્રસન્ન થઈને વર આપ્યો. તેથી આ દેશમાં તથા ગામમાં સર્વે મનુષ્ય ધનવાન થયા. ધને કરીને દેશ પૂર્ણ થયો. રૂપા અને હોના આદિ દ્રવ્ય કરીને લોકો સમૃદ્ધવાન થયા. જ્યાં સુધી અયોધ્યા પ્રસાદજી મહારાજ બિરાજમાન રહ્યા ત્યાં સુધી સમૃદ્ધિ પૂર્ણ રહેતી હતી. મંદિરમાં વસ્ત્ર, ઘરેણાં, સિંહાસન, પારણું, હિંડોળો, કમાડ આદિ રૂપાના કર્યા ત્યાં સુધી તે સર્વ સમૃદ્ધિયુક્ત રહેતા હતા. જ્યારે મંદિરનું સર્વ કામ પૂરું થયું અને સેવામાં ગૌણપણું કરવા માંડ્યું એટલે સમૃદ્ધિ પાછી ઓછી થવા માંડી. આમ દેશો દેશમાં પરચા થતા એ સર્વે પાછા જાણતા હો. જ્યારે સમૃદ્ધિ થઈ ત્યારે કેટલાક હરિભક્તો હજારો રૂપિયા લાવતા, એમાં કોઈ 10,000, કોઈ 15,000 એમ બ્રહ્મની પાસે લાવતા. કેટલાક ધાન્યના ગાડાઓ ભરીને લાવતા, કેટલાક ઘીના, સાકરના, ગોળના, મોદિયાના, ગોદડાના, ઘઉંના, ચોખાના, મગના, તુવેરના આદિ ઘણી વસ્તુઓના ગાડાઓ ભરી લાવતા. એમને બ્રહ્મોની સમૃદ્ધિએ કરીને પૂર્ણ કરતા. એવી રીતે ઘણા ચમત્કાર જણાવતા. મૂડીમાં બ્રહ્માનંદ સ્વામી મંદિર કરાવતા હતા. એક વખત સભા ભરાઈને બેઠી હતી. એ સમયે સર્વ ગરાસિયા અને દરબાર આવીને આગળ બેઠા. ત્યાં રઘાભાઈએ બ્રહ્મુનિને કહ્યું, દરબાર, રામાભાઈને દીકરા નથી, તે તમે મહારાજને પ્રાર્થના કરી વર આપો તો થાય. રઘાભાઈએ આવું કીધું બ્રહ્માનંદ સ્વામીને, હો કે મૂડીના રાજા રામાભાઈ એને દીકરા નથી, તમે જો મહારાજને પ્રાર્થના કરો તો દીકરો આપે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું 2 દીકરા થાય છે, લો તરત જ. પછી પ્રથમ વખતસિંહજી, બીજા સરતાનસિંહજી, એમ 2 દીકરા થયા. લો રામાભાઈને 2 દીકરા, એક વખતસિંહજી અને બીજો દીકરો થયો, એનું નામ રાખ્યું સરતાનસિંહજી. વખતસિંહજી તો વાસુદેવાનંદ સ્વામી પાસે સમાગમ માટે આવતા હો, અને વાતું સાંભળતા. સ્વામીએ વાત કરીને કહ્યું છે, તમો રઘુ રાજાનો અવતાર છો. રઘુ રાજા એટલે દશરથના બાપા. તમોને પ્રગટની ઉપાસના ન હતી, માટે તમારે આટલા જન્મ લેવા પડ્યા. તો હવે પ્રગટની ઉપાસના કરી સર્વ ઠેકાણેથી વાસના તોડી ભગવાન સાથે જોડાવો. વાસુદેવાનંદ સ્વામી વખતસિંહજીને પૂર્વજન્મનું જ્ઞાન કરાયું. કેટલી વાર રાજા થયા, કેટલી વાર રાજાના સુખ ભોગવ્યા, સ્ત્રીઓના સુખ ભોગવ્યા, દીકરાના સુખ ભોગવ્યા, એ બધું દેખાડ્યું. એવા સુખ દુઃખ નજરે જોઈને તે તો કંટાળી ગયા. સ્વામીને પ્રાર્થના કર્યું, સ્વામી આવા દુઃખ તો ઘણી વાર ભોગવ્યા, માટે એ દુઃખથી મુક્ત થવું ઘણું સારું, તેથી તમારો સમાગમ માગું. તમારા સમાગમે કરીને દેહને વિશે અહમ બુદ્ધિ, રાજને વિશે મમત્વ બુદ્ધિ એનો ત્યાગ કરાવી મને સંતનો સમાગમ કાયમ થાય, જેને કરીને આત્મા પરમાત્માનું જ્ઞાન થાય ને એવી કૃપા કરજો. લો
એમ કહી દિન પ્રતિદિન સમાગમ કરતા. કોણ સમાગમ કરતું? રાજાના કુંવર, લો રાજાના દીકરા સાધુનો સમાગમ કરતા હતા. વંડાની જમીન અને ખાતરી મંદિરમાં આપી. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે વર આપ્યો છે, વખતસિંહજી તમને હું તેડવા આવીશ. લો વંડાની જમીન આપી. મરણને 4 માસ બાકી રહ્યા ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે આવી રાજા વખતસિંહજીને કહ્યું, તમારે 4 મહિનાનું આયુષ્ય બાકી છે. 4 મહિનાનું 4 માસ પૂરા થશે એટલે શ્રીજી મહારાજ સાથે હું તેડવા આવીશ. એમ અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું. એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. જ્યારે 4 માસમાં 4 દિવસ બાકી રહ્યા ત્યારે આવીને કહ્યું, પરવારવું હોય, દાન પુણ્ય કરવું હોય તો કરી લ્યો. ત્યારે બ્રાહ્મણોની 84 કરી મંદિરમાં રસોઈ દઈ, સાધુને ધોતિયા ઓઢાડી, ઠાકોરજીને થાળ અને વસ્ત્ર ઘરેણા ચડાવ્યા. બ્રાહ્મણને 2,000 દક્ષિણા આપી. 2,000 અષ્ટ મહાદાન આપી. સર્વ સાધુને બોલાવી પગે લાગીને કહ્યું, મારો અપરાધ હોય માફ કરજો. લો એવી રીતે વિનય સહિત પ્રાર્થના કરી. ચોથા દિવસે શ્રીજી મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે અનંત વિમાન લઈને તેડવા આવ્યા. અનંત મુક્તો આવ્યા. કેટલાક માણસો દેખતા હતા, કેટલીક બાઈઓ જોઈને કહે, હો ભગવાનમાં તો અનંત ચમત્કાર છે. એવી રીતે ઘણા માણસોએ જોયા. આવી રીતે મૂડીપુરના રાજાને શ્રીજી મહારાજ ધામમાં લઈ જતા હતા. વાલા ભક્તજનો, આ રીતે મૂડીમાં જ સેવા કરી બ્રહ્માનંદ સ્વામી અને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને રાજી કર્યા. તો અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે અંત વખતે મહારાજને લઈને તેડવા માટે આવીશ. લો પાછું 4 મહિના બાકી રહ્યા તો કીધું કે તૈયાર થઈ જજો, 4 મહિના હવે બાકી રહ્યા છે તારે. પછી પાછું કીધું કે હવે 4 દી બાકી રહ્યા છે. પછી તો બ્રાહ્મણને જમાડ્યા ને સંતોને જમાડ્યા, ધોતિયા ઓઢાડ્યા, તૈયાર થઈને બેઠા. અને બરાબર ચોથા દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને તેડવા માટે આવ્યા. એક સમયે બ્રહ્મુનિ ભુજ જતા હતા. ભુજ ત્યારે હળવદ ગયા. મૂડીથી ભુજ જવું હોય તો વચમાં હળવદ આવે. હળવદમાં દવે મહાદેવજી હતા. મહાદેવ બ્રાહ્મણ કીર્તનિયા બહુ સારા હતા. કીર્તન બહુ સારા બોલતા. બ્રહ્માનંદ સ્વામી પાસે કીર્તન બોલ્યા એટલે સ્વામી રાજી થયા. મહાદેવ દવે કહ્યું, મારે ઘરે જમવા પધારો. જમવા સ્વામીએ હા પાડીને કહ્યું, તમારા ઘરે જમવા આવશું. મહાદેવ દવે રસોઈ કરાવી, સ્વામીને તેડી ગયા અને જમાડ્યા. સ્વામીને પ્રાર્થના કરીને કહ્યું, સ્વામી તમે દયા કરો તો મારા ઘરે દીકરો થાય. સંસારીને તો એટલું જ સુખ, વિત સુત વિના મોટું દુઃખ. સંસારીને 2 વાના જોઈ. એક તો વિત એટલે ખનખનિયા જોઈ, નાણાં વિનાનો નાથિયો નાણે નાથાલા. નગર કોઈ આપણો ભાવ પૂછે નહીં. ગમે એવા એકાંતિક હોય ને ભગવાનની હારે વાતું કરતા હોય તો બાપા નાથા વિનાનો નાથિયો. અને બીજું દીકરો. ગમે એટલો રૂપિયો હોય પણ તમારે સંસારીના ઘરે દીકરો ન હોય તો ઘર આમ થોડુંક સૂનું સૂનું લાગે. શું? અને છોકરો હોય ને તો ઘર ભર્યું ભર્યું લાગેલો. તો સ્વામીને કહે, સ્વામી દયા કરો મારા ઘરે દીકરો થાય. સ્વામી બોલ્યા, મહાદેવ
એ તારે કેટલા દીકરા જોઈએ? જાણે જોડી ભરીને ન આવ્યો હોય. લે કેટલા દીકરા જોઈએ એમ કે? તો કે 3 દીકરા જોઈએ. બોલો 3? એક નહીં 3 જોઈએ. સ્વામી કે રાધા કૃષ્ણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજના 3 શિખરના ખર્ચના જે રૂપિયા થાય એ સેવામાં આપો તો 3 દીકરા થાય. મફતમાં લેવા લે. 3 શિખર કરી દે હાલ, મૂડીમાં મંદિર થાય છે ને. અને પાછું સુખી હતો એટલે જ કહે ને, નકર તો ન હોય તો શું કરે કે. પણ આ સુખી હતા મહાદેવભાઈ. તો કે 3 શિખર કરી દો હલો, તો 3 દીકરા થાય છે. પછી મહાદેવ દવે 3 શિખર કરાવી આપ્યા અને એને 3 દીકરા થયા. પહેલા દીકરા થયા એનું નામ રાખવામાં આવ્યું પ્રાણજીવનભાઈ, પ્રાણજીવન. બીજો દીકરો થયો એનું નામ નારાયણજી, અને ત્રીજો દીકરો થયો એનું નામ રૂગનાથજી. આ રીતે ક્રમશઃ મહાદેવભાઈને 3 દીકરા થયા. અને મહાદેવભાઈએ મૂડીના 3 શિખરનો જે ખર્ચો થયો એટલા રૂપિયા આપ્યા. આજે મૂડીએ શિખર દર્શન કરો છો ને એ હળવદના મહાદેવભાઈએ કરી આપ્યા છે. લો એક વખત મૂડીથી દાયડમનો ઘોડો ભરીને લક્ષ્મણરાય પૂરબિયા હતા. તે વડોદરે સયાજીરાવને ભેટ કરવાને માટે એમને મોકલાવ્યા, પણ લક્ષ્મણરાય દાયડમ લઈને વળતા લાવ્યા. આવીને મંદિરમાં ઉતર્યા. ત્યાં બદ્રીનાથજી મહારાજ કાંઈક માંદા જેવા થયા હતા. બદ્રીનાથજી એટલે કોણ? ઈચ્છારામભાઈના દીકરા. તો એ માંદા હતા. તો એમને કહ્યું કે મારે દાયડમ જોઈએ. માંદા હોય એટલે પછી એને બીજું ખાવું ભાવતું ન હોય, તો પછી કે મારે દાયડમ જોઈએ. ત્યારે કોઈક ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી લક્ષ્મણરાય પૂરબિયા છે ને એ મૂડીથી દાયડમનો ઘોડો ભરીને વડોદરે સયાજીરાવને ભેટ આપવા માટે જાય છે. પછી સ્વામીએ એમ માણસ લક્ષ્મણરાય પાસે મોકલીને 2 દાયડમ મગાવ્યો. સ્વામીએ કીધું કે એને કહીજો કે આ રીતે બીમાર છે ને એટલે 2 દાયડમ આપે, અને કહીજો કે બદ્રીનાથજી મહારાજ માંદા છે એમના સારું જોઈએ છે. ત્યારે લક્ષ્મણરાય બોલ્યો, આ દાયડમ કાંઈ બદ્રીનાથ સારું નથી લાવ્યો, મારો ચા કરતાં કેટલી ગરમ. વડોદરાના સયાજીરાવનો હતો ને પૂરબિયો, કે એના માટે નથી, આ તો વડોદરાના સયાજીરાવ સરકાર માટે દાયડમ છે. લે માટે આમાંથી એક પણ દાયડમ નહીં અપાય. એ પ્રમાણે માણસને વાત કરીને ઓલા માણસ આવીને ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામી બોલ્યા જે બહુ સારું, મર હવે સૌ દાયડમ ખાય. આમ જ્યાં સ્વામી બોલ્યા ત્યાં બગીચો આખો ફૂંકાઈ ગયો. મૂડી મંદિરમાં એકવાર બ્રહ્મચારીએ મહારાજને પાણી પીધા વગર પોઢાડી દીધા. બ્રહ્મચારી સુવા ગયા પણ તેઓને ઊંઘ આવે નહીં. બ્રહ્મચારીને મહારાજે દર્શન આપીને કહ્યું, પાણી નથી પાયું ને સૂઈ ગયા છો તો તમને ઊંઘ શી રીતે આવે? પછી બ્રહ્મચારી લક્ષ્મણાનંદે મહારાજને પાણી ધરાયું, પ્રાર્થના કરીને કહ્યું, મહારાજ હવે તો પટી જાઓ. આ પ્રમાણે ઘણીવાર મહારાજ માગીને થાળ જમતા, ટાઈટ લાગે તો પાગરણ માગતા. એકવાર ફરીથી મૂડીમાં ગવારની સિંગનું શાક કર્યું એટલે મહારાજ બ્રહ્મચારીને કહે, હંમેશા ગવારની સિંગનું શાક ખાવાથી મને પેટમાં દુખે છે. સ્વામિનારાયણ ભગવાને ગવારનું શાક નહોતું ભાવતું, અને એમાંય અમેરિકામાં ગવાર તો ઓલા બકરા ખાય એવો જ આવે, માણા ખાય એવો તો મળતો જ નથી, ગઈઢો જ આવે. બોલો, ત્યારથી અમેરિકા આવ્યા નિયમ લીધો, કોઈથી ગવાર નહીં મગાવવાનું, કોઈ ગવારનું ખાધું જ નથી. બીજા બધા શાક સારા મળે પણ એક ગવાર ન મળે, એવો નાખી દીધા જેવો જ આવે. તે મહારાજ કે અમને પેટમાં દુખે છે.
બ્રહ્મચારી કહે કોઠારી આપે તે ખરું, મારા હાથમાં છે કોઠારી જે આપે એ શાક કરવાનું હોય. પછી કોઠારીના પેટામાં દુખાવો મોકલો ભગવાને. દુઃખમાં આવ્યું. મહારાજે કોઠારીને દર્શન આપીને કહ્યું, મને તો હંમેશા પેટમાં દુખે છે, તમને તો એક જ વખત પેટમાં દુખવું આવ્યું, અમને તમે ગવારની સિંગનું શાક હંમેશા ખવડાવો, તે અમને પેટમાં નહીં દુખતું હોય. કોઠારી લોભ્યો હોય છે, ગવાર એ વખતે હાવ મફતમાં મળતો હોય છે, તે દરરોજ ગવાર જ મોકલાવે બ્રહ્મચારીને. એમ કહીને કોઠારીને સારું કરી દીધું. આ રીતે ઘણા પરચા આપી સર્વના મનોરથો પૂર્ણ કરતા હતા. મૂડીમાં આ રીતે વાલા ભક્તજનો એક વાત વાંચી અને પછી આપણે કથાને વિરામ આપીશું. બહુ મોટી કાલે જવા દે. હાલો તારે કાલે શનિવાર છે, તો બાકીના ચરિત્રો કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ મહાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ